વલણ આકૃતિ 2 જુઓ, અહીંયા 5 છે, આ 6 છે, 7 છે અને 4 છે. તો પહેલાં આ બેનો સરવાળો કરો. 5 + 6 એટલે 11 થયા. 7 + 4 એટલે પણ 11 થયા. આ બેની બાદબાકી કરો એટલે 0 આવ્યા. એવી જ રીતે 7 + 6 એટલે 13 થયા. 8 + 4 એટલે 12 થયા. તો 13માંથી 12 બાદ કરો એટલે 1 થયા. તો 11 + 2 11 + 2 એટલે કેટલા થયા? 13. અને 0 + 2 એટલે એમાંથી 2 બાદ થયા એટલે 11 થયા. હવે અહીંયા કેવું આપેલું છે કે 14, 15 અને 13 અને 16 આપેલા છે. તો ચૌદ અને 15નો સરવાળો કરો. 14 અને 15 એટલે કેટલા થયા? 29. અને 13 અને 16નો સરવાળો કરો તો પણ કેટલા થશે? 29. ટૂંકમાં આ બે સરવાળા સરખા થવા જોઈએ. જો 12 અને 16નો સરવાળો કરો તો 28 થયા. આ 18 અને 10નો સરવાળો કરો, 18 + 10 તો પણ કેટલા થયા? 28. એવી જ રીતે અહીંયા 16 અને 13નો સરવાળો કરો. 16 + 13 તો કેટલા થવા જોઈએ? 29. 29 થયા. તો 9માં કેટલા નાખો તો 29 થાય? તો કે 20. એટલે ઓપ્શન એ છે ને એ સાચો પડશે. હવે જુઓ, અહીંયા 1 આપેલો છે, અહીંયા એ આપેલો છે. એટલે 1 એટલે 1નો વર્ગ 1. તો એ એટલે ABCDનો પહેલો અક્ષર એ. એવી જ રીતે અહીંયા 4 છે એટલે 2નો વર્ગ 4. તો ABCDનો ચોથો અક્ષર આવ્યો ડી. તો અહીંયા 9 છે, જો 9. તો 3નો વર્ગ 9. તો 9મો અક્ષર કયો હોય? તો કે આઈ. એટલે 9ના ખાનામાં આઈ નીચે, એ ઓપ્શન બી સાચો પડશે. હવે આમાં શું કર્યું છે? 1 × 2 એટલે 2 થયા. એને ગુણ્યા 7 એટલે 14 થયા. એવી જ રીતે આમાં જુઓ, 2 × 3 એટલે 6 × 5 એટલે 6 × 5 = 30. તો આ જે છે એમાં તમે જુઓ 3 × 4 ગુણ્યા બરાબર 36. તો 3 ને 4 ગુણો એટલે 12. 12 તેરીને 36. જે ઓપ્શન એ છે એ સાચો છે. હવે જુઓ, આમાં શું કરેલું છે કે પહેલાં આ બેનો ગુણાકાર કર્યો છે. 6 × 7 એટલે 42 અને 5 × 3 એટલે 15. આ બેની બાદબાકી કરો તો જવાબ આવશે 27. એવી રીતે 1 × 13 એટલે 13 થયા, બરોબર. અને 8 × 3 એટલે 24 થયા. 8 × 3 એટલે 24. 24માંથી 13 બાદ કરો તો કેટલા આવે છે? 11. તો એવી જ રીતે 10 × 2 એટલે 20 થયા.
અને 3 ગુણ્યા 4 એટલે 12 થયા. તો 20માંથી 12 બાદ કરો તો 8 આવે, જે ઓપ્શન બીમાં બતાવેલો છે. હવે જુઓ, અહીંયા ત્રણેયનો સરવાળો કરેલો છે. 2 + 8 + 9 એટલે 2 ને 8 10, 10 ને 9 19, 6 + 5 + 7 એટલે 6 ને 5 11 ને 7 18, અને 2 + 10 + 3 એટલે 12 ને 3 15, જે ઓપ્શન સી બતાવે છે. હવે જો અહીંયા શું કર્યું છે, 5 6 ને 15 છે એટલે 5 ગુણ્યા 6 30, એને ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા 15. તો અહીંયા શું થશે, 6 ગુણ્યા 7 6 × 7 42, અને 42 ભાગ્યા 2 42 ભાગ્યા 2 એટલે કેટલા થશે 21, જે આપણને ઓપ્શન એમાં દર્શાવેલા છે. હવે જુઓ, અહીંયા 16 18 ને 11 છે, બરાબર. તો 6 ને 8 14 ને 1 15, જો પાછળ વધી પડી 1 45, તો 17 ને 14 31, 31 અને 14 45 થાય. જો આમાં શું કર્યું, બે બાજુ સરવાળો કરેલો છે. 16 + 18 + 11 કરો ને તો 45 થાય. 12 + 13 એટલે 25 25 ને 20 45. અહીંયા તમે જુઓ, 16 17 અને 12નો સરવાળો કરો ને તો પણ 45 થાય. 18 14 અને 13નો સરવાળો કરો ને તો 45 થાય. તો 17 + 14, બરાબર, +14 કરો ને તો 45 થાય. તો અહીંયા ઓપ્શન સી 14 આવશે. હવે જુઓ, અહીંયા ABCDનો ક્રમાંક આપેલો છે. બી છે એ બીજા ક્રમાંકે છે, જી છે એ 7મા ક્રમાંકે છે, અને એન છે એ 14મા ક્રમાંકે છે. ABCD પ્રમાણે ગોઠવો તો હવે અહીંયા બી, તો ડી છે એ ABCD ચોથા ક્રમાંકે છે, અને એચ છે ને એ 8મા ક્રમાંકે છે. ખ્યાલ પડ્યો? એટલે આને 2ના ડબલ કર્યા એટલે 4, 4ને પાછા ડબલ કર્યા એટલે 8 થયા. તો એવી જ રીતે અહીંયા જી છે, તો અહીંયા 3ની સિરીઝ લ્યો, ABCDEFG, જી પછી 3 ગણો, 3 ગણો એટલે HI અને J આવશે, બરાબર. પછી 6 ગણો, KLMNOP. એવી જ રીતે અહીંયા 4થી ગણો, કે એન છે, પછી ચોથો ક્રમાંક કયો આવે, MNOPQ અને R આવ્યો. હવે આરથી તમે 8મો ક્રમાંક ગણો એટલે Z આવશે. કયો આવશે? Z આવશે.